કેમ છો મિત્રો? મજામાં ને? તમારું હાર્દિક સ્વાગત છે મિત ખાટ બ્લોગ ની અંદર. ચલો આજે તમને સંદ્રામો નો પાર્ટ 1 લઈને તો મિત્રો અમે આવી ગયા છે ખોડિયાર માતાના મંદિરે. ચલો આપણે ચડીએ હવે પગથિયા આગળ. તમે દેખતા જાઓ એવો કેટલો ઉપર ડુંગરો ચડવાનો છે, નાનો છે પણ. તો મિત્રો હજુ ભાદરવાની સિઝન આવી નથી ને ભાદરવા દેખો મળી ગયા. દેખો પહેલી વખત માઇકમાં રેકોર્ડિંગ નહીં થતું, પણ બીજી વખત તો તમે કોમેન્ટમાં કહેજો તો કેવો વોઇસ આવે છે એમ. કારણ કે મને નહીં લાગતું કે થોડુંક માઇક દૂર છે ને એટલે. ચડીએ દેખો બધા દર્શન કરીને બી આ ઉપરથી તમને સનસેટ બી દેખાડો. તો મિત્રો આ સન દેખી શકો છો, સનસેટ થવા આવી ગયો છે. હવે અહીંથી દેખો કેટલું મસ્ત વ્યૂ આવે. હજુ તો આપણે ઉપર જવાનું છે. મારી પાસે સનસેટ દેખાતું હશે કહેજો કોમેન્ટમાં. તો મિત્રો તમને વ્યૂ દેખાડો, ઉભા રહો હવે. એટલે આપણે દર્શન કરી દઈએ. પછી દર્શન તો થઈ ગયા, હવે તમને જોવડાવું. તો મિત્રો તમને અહીંથી વાટ મળશે તો અહીંથી ચડજો. તમને આગળ તમને વ્યૂ જોવડાવું, તમે જોજો. આ એટલો મસ્ત વ્લોગ આવશે ને, તમે જો એટલો તમને આમ લાગશે કે હા ભાઈ સંતરામપુરમાં ફરવા જેવું છે. આ મીત એવી એવી જગ્યા પર લઈ જશે ને તમને, તમે કહેશો યાર મીત મસ્ત છે. તમે પેલી બાજુ સનસેટ દેખી શકો છો, આખો એટલું મસ્ત છે એમ વ્યૂ આખું. અહીં બાજુમાં નદી હોય છે, આવો મસ્ત વ્યૂ જુઓ, એટલું મસ્ત છે ને. મેં હજી આજે જ દેખ્યું બસનીમાં કાંઈ જવાય છે ને. તો મિત્રો આ નીચે બી આવી ગયા છે, નીચે બી મંદિર છે. આમાં તમે આવો તો આવજો. હા ઉપર બી દેખો, આ યંત્ર છે. આ બધું યંત્ર રચેલું છે એવું કહેતા હતા હમણાં બહાર હતા એ અમને. આ બાજુ આ દેખો, આટલું બધું જૂનું તમને સંતરામપુરમાં કોઈ જ ના દેખાડે. આ વાળો મંદિર
તો મિત્રો આયરી અખંડ જ્યોત તમે આ જુઓ કેટલું મસ્ત છે બધું આમાં બે યાર આટલું બધું ડિટેલ્સમાં તમને મારા સિવાય કોઈ જ ના દેખાડે તો જઈએ તો મિત્રો આ મંદિરની પાછળ વ્યૂ દેખો કેટલો મસ્ત છે ગ્રીનરી ગ્રીનરી ચાંદ નીકળી આવ્યો છે ને અહીંથી ઉપર કહેવાય હર્ષ દેખ ગયા મિત્રો અમે આવી ગયા છીએ મંદિરમાં આવી ગયા છીએ મંદિરમાં આપણે મરડેશ્વર મહાદેવ મંદિર છે અહીંથી મંદિર ઘણું બધું છે મિત્રો આ દીધી શકો મિત્રો બધા કોમેન્ટમાં હર મહાદેવ કરી ખરેખર યા આદિવાસીની ઘણી કૃતિઓ છે તમે નીચે દેખી શકો છો આમાં માઇક નહીં લગાડેલું एक क्लॉक शुरू થઈ ગઈ છે હા તો મિત્રો આ ટાવર રોડ દેખતું બોલેલા આ મિત્રો જોવો છો કે આ ટાવર રોડ છે અને આ ક્લોક શરૂ થઈ ગઈ છે